બગવાડા ટોલનાકા પાસે આવેલ રેલવે ટ્રેક પર વિદ્યાર્થીઓ અને આમ પ્રજાની અવરજવરને રોકી મોટો અકસ્માત થતા અટકાવી શકાય અને આ બાબતે તંત્ર સજાગ થાય તે ખૂબ જ જરૂરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર બગવાડા ટોલનાકા પાસે રહેતા સામાજિક કાર્યકર કમલેશ શાહે મીડિયાના માધ્યમથી રેલવે અધિકારીઓને બગવાડા પર આવેલી શાહ રાયચંદ ગુલાબ સ્કૂલના પ્રિન્સિપાલ, બગવાડા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રી અને સભ્યોને જણાવવા માંગ્યું કે આ ફોટોઝમાં દેખાઈ રહ્યું છે એ મુજબ રેલવે અધિકારીઓ દ્વારા ખતરાનું સાઇનબોર્ડ લગાવ્યું હોવા છતાં બગવાડામાં આવેલ સ્કૂલ અને પ્રજા લગાતાર ટ્રેક ઓળંગીને અવરજવર કરતા હોય છે। તેમાંના ઘણા લોકો કાનમાં ઇયરફોન રાખીને મોબાઈલ ફોનમાં વાતચીત કરતા અથવા ફિલ્મી ગીતો સાંભળવામાં મશગુલ હોય છે, ત્યારે કોઈ પણ દિશાથી ટ્રેન અવરજવર કરતી હોય છે અને ગમે ત્યારે ભયંકર અકસ્માત સર્જાય તે પહેલા પ્રશાસન અને આ બગવાડા ગામમાં આવેલ સ્કૂલના પ્રિન્સિપાલ અને સરપંચને જાગૃત થઈને અવરજવર તાત્કાલિક ધોરણે અટકાવવી જરૂરી છે। આ માટે સ્કૂલમાં વાલીઓની મીટિંગ રાખીને કડક સૂચનાઓ આપવામાં આવે કે હવેથી તેમના બાળકો આ ટ્રેક ઓળંગીને આવે છે તો તેમને બાળકને સ્કૂલમાંથી તેનું એલસી પકડાવીને ઘરે મોકલી આપવામાં આવશે અને બગવાડા તિગરા સરપંચ પણ આગળ આવીને આ વિસ્તારમાં રહેતા પ્રજાને સૂચનાઓ આપે તે રીતે અવરજવર બંધ કરીને અકસ્માત થતા અટકાવી શકાય તેમ છે।